હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દિન જય માતાજી. તો આપણે પાણી વાળી રહ્યા છીએ ને ઢોર પણ તમે જોઈ શકો છો, નિરણ ખાય છે બધા. ને અત્યારે આપણે શું કે આપણું ખેતરમાં પાણી વાળવાનું હતું, ઢોરની નિરણ હતી ને એમાં તો આપણે એમાં તમે જોઈ શકો છો આપણે પાણી વાળીએ છીએ. જો હવે આ કમાડું વાળવાનું છે, કેમ કે ક્યારો ભરાઈ ગયો એટલે આપણે હવે કમાડું વાળવાનું છે. જો પાવડું આપણે પહેણસ છે, અત્યાર સાથ મેં હે તો હવે કંબાળું વાળ લઈ આવે આપણે ક્યારાનું બધીનું. હવે આપણે શું કે અહીં ઢોર કીડું દવા છટી છે ને તે આપણે ઢોર અહીં બાંધ્યા હતા. તે અહીં ઢોર જો નાનો વાસડો આપણે કિંગ પર જો અહીં હૂતો મસ્તનો એ પણ રમેશ કંઈ ઘટે નહીં હો મસ્તનો. ને આપણે એની માં જો અહીં બાંધી હતી, મા દીકરો બાજુમાં હતો ને આ કાળી એ અહીં બાંધી હતી એકલી. આ કીડું જો તમને દેખાઈ રહી છે આ રીતના હવે કીડું બધીમાં હાલતી થઈ ગઈ. આડ જો મારા પગમાં પણ તમને બતાવું, મારા પગમાં જોઈ કીડો હે કડક ચાળવો એટલે આડે આવી જાય. પગમાં પણ જોઈજો તમે કીડું જો આડી પગમાં જો સાહેબ દેખાય નાની એવી કીડા જેવી તમે જોઈ શકો છો. જો આવી રીતની કીડું હોય જો આડે તમને દેખાય જોઈ જોડમાં પડીશ જો ના જાય દેખાતી નથી. હવે હું કે કીડ ઝીણી હોય એટલે આપણે દેખાય નહીં ઘડીકમાં, એટલે એ કીડ બહુ ઓલી થઈ જાય. ને ઢોર પણ વાસળો જો અહીંયા બી હોય તમને બાજુમાં જાઓ કિંગની આપણે કરનો છે, એને પાળવાનો પણ છે, આપણે મોટો રાખવાનો કરવાનો છે ને કિંગ છે એનું નામ. ચલો કોમેન્ટ કરશો, સારું નામ છે. ને આપણે કાકાની છોકરી હતી તે એ બધી અહીં રમતા હતા ને આપણે આ બેન હતા તે એને રાખતા હતા, કેમ કે એ બધી લોહણ છો તમારા કાકાને નાની બેન કે અત્યારે રમવા જાઉં તે જો એ પણ રમવા ઉજ્જી. અત્યારે તમે જોઈ શકો છો એ જો રમે સટાણે બધી છોકરાને અરે પાણીમાં તો નાના છોકરાને શું કે મજા જ આવતી હોય એટલે એ રમેશ પાણીમાં. ને આપણા ખેતરની બાજુમાં શું કે આપણે જે ખેતરમાં ઓલું બકરા સરતા હતા ને એ ખેતરમાં બકરાવાળા આવી ગયા હતા. ને હવે આપણે સાઈ ઘરમાં જો તમે જોઈ શકો છો આપણે પડી ગયા સવાર. તમને રાતનો મેં બ્લોક લીધો હતો કેમ કે રાતે તમે સુઈ જાય એટલે સવાર પડી ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાને સવાર પડી ગઈ છે. ને કેમ કે આપણે રાતે બ્લોક ઉતારી કારણ ટાઈમ નહોતો આપણી પાસે એટલે રાતનો બ્લોક નહોતો ને આપણે પડી ગઈ છે સવાર. એટલે તમને સવારનો ને હવે આપણે લસણ સોંપવા જવાનું છે એટલે આપણે શું કે લસણ સોંપતા થાય બે આ રીતના. મારા બાપ દાદા હતા ને તે એની બાજુમાં સોંપતા હતા, હેકતા હતા. આપણે તો લહણ આપણે શું આવડે. હવે એમાં પાણી વાળી દીધું, સોંપાઈ ગયું લહણ આખો ક્યારો એટલે એમાં પાણી વાળું તો એ પાણી વાળી ગયું. તમે જોઈ શકો છો મસ્તનું પાણી વાળી ગયું. ને હવે ભાઈ હુવાની ક્યારે કરે છે તો જે બપોરે એટલે હુવાની ક્યારે કરે. ને આપણે નાનો ભાઈ જો મસ્તના એની પથારી કરે. અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.